गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આજનો આપણો ટોપિક જનીન સંકેત બરાબર જેનેટિક કોડ ચેપ્ટર 6 આપણું જે ચાલતું આવ્યું છે લાસ્ટ ટોપિકની અંદર મિત્રો મેં એક એક્સ્ટ્રા પોઈન્ટની ચર્ચા કરેલી કે ભાઈ આરએનએ જે ખરું આરએનએ ના જેનેટિક નોન જેનેટિક સ્વરૂપ બરાબર એના ઉપર આપણે સારી એવી ચર્ચા કરી ગયા બરાબર। ટ્રાન્સફર આરએનએ પણ સિલેબસમાં છે પણ છતાંય આપણે आरएनए નો ટોપિક ઉઠાવેલો એટલે મેં તમને આખા બધા ટોપિકની ચર્ચા કરી લીધી। ઓકે, હવે આજનો આપણો ટોપિક છે મિત્રો જનીન સંકેત। મિત્રો આ ખરેખર ખૂબ અગત્યનો પોઈન્ટ કહી શકાય બરાબર। ટોપિક બી સારો છે અને આપણે એમ કહી શકીએ કે ખરેખર ખૂબ માહિતી પ્રદાન ટોપિક કહી શકાય છે બરાબર। હવે આપણે તમે જોઈ ગયા કે ભાઈ સરળતાથી સમજ્યા કે ભાઈ ડીએનએ ની બે શૃંખલા હોય કે ભાई एक 5 2 3 છે તો બીજી કઈ હોય 3 2 5 હોય છે બરાબર। તો આ 3 2 5 વાળી શૃંખલાની સામે બરાબર અથવા તો આપણે સમજીએ કે ડીએનએ નું સ્વયંજનન તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડે બંનેની સામે નવી શૃંખલાઓનું શું થાય નિર્માણ થાય છે બરાબર। તો એ આપણે સ્વયંજનન ક્રિયા કહેતા બરાબર। પછી એક આપણે જોયું કે ભાઈ પ્રત્યાંકનની ક્રિયા કે ભાઈ ડીએનએ માંથી આરએનએ નું સંશ્લેષણ બરાબર। तो कि 3 to 5 वाली श्रृंखलाની સામે 5 to 3 वाली श्रृंखला કોની મેસેન્જર આરએનએ ની બનતી હતી। તો આ બંને માહિતીમાં શું હતું મિત્રો કે ભાઈ ન્યુક્લિયોટાઇડની સામે પૂરક ન્યુક્લિયોટાઇડ જ ગોઠવાતા હતા જે કોષના કોષ રસમાંથી કે કોષ કેન્દ્ર રસમાંથી એ પ્રાપ્ત થતો હતો બરાબર કે નહીં। એટલે સ્વયંજનન અને પ્રત્યાંકન એ બંને એવી પ્રક્રિયા છે કે ભાઈ જે ડીએનએ ની માહિતી સામે ડીએનએ ન્યુક્લિયોટાઇડ જ ગોઠવવાના રહેતા સરળ હતો પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવવાના હતા અથવા તો ડીએનએ ની સામે ધારો કે સિમ્પલ અહીંયા ધારો કે ડીએનએ ની સામે ડીએનએ વિચારે તો એડેનિન છે તો સામે થાઇમિન ગ્વાનિન છે તો સામે સાઇટોસિન સાઇટોસિન છે તો ગ્વાનિન ને થાઇમિન છે તો એડેનિન સરળતાથી ગોઠવાઈ ગયા બરાબર। એના પછી વાત કરીએ કે ભાઈ મેસેન્જર આરએનએ ની બનવાની વાત તો જો અહીંયા એડેનિન થાઇમિન ગ્વાનિન અને સાઇટોસિન હતા તો મેસેન્જર આરએનએ બનવા માટે શું સ્થિતિ હતી કે ભાઈ એડેનિન છે તો યુરેસિલ થાઇમિન છે તો એડેનિન સાઇટોસિન ગ્વાનિન। તો આ રીતે સરળતાથી તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ ન્યુક્લિયોટાઇડની સામે નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવવાની પ્રોસેસ થતી જોવા મળતી હતી। એટલે આ ક્રિયા એક સરળ હતી કે ભાઈ પૂરક શૃંખલા સરળતાથી બનાવી શકાતું હતું બરાબર। પરંતુ ભાષાંતરણની ક્રિયામાં તો શું છે કે ભાઈ જે પેલો મેસેન્જર આરએનએ જે ખરો કે જેના ઉપર ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે બરાબર અને એની સામે આપણે કોને ગોઠવવાના છે એમિનો એસિડ ને ગોઠવવાના છે। હવે એમિનો એસિડ અને ક્યાં ન્યુક્લિયોટાઇડ કોઈ સંબંધ છે જ નહીં બરાબર। ટોટલી માહિતી અલગ અલગ સૂચન કરે છે ખ્યાલ આવે છે કે નહીં। તો એ કેવી રીતે રજૂઆત કરવી ખરેખર એક ગૂંચવાળા ભર્યું કહી શકાય છે કેવું મિત્રો ગૂંચવાળા ભર્યું। જો શું કહે છે શબ્દો જોઈએ આપણે કે ભાઈ સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડ માંથી બીજા ન્યુક્લિક એસિડ નું શું કરવામાં આવતું પ્રતિઅંકન કરવામાં આવતું હતું। આથી આ પ્રક્રિયાને પૂરકતાના સિદ્ધાંતને આધારે સમજાવી સરળ હતી। એટલે સરળતાથી સ્વયંજનન કે આરએનએ સંશ્લેષણ એટલે પ્રત્યાંકનની ક્રિયા ન્યુક્લિયોટાઇડ સામે નવા ન્યુક્લિયોટાઇડ સરળતાથી ગોઠવાઈ જતા હતા કોઈ ઇશ્યુ નહીં કોઈ પ્રોબ્લેમ નહોતો બરાબર। પરંતુ ભાષાંતરણની પ્રક્રિયા આનુવંશિક માહિતીના સ્થળાંતરણ કરવા જરૂરી છે જે ન્યુક્લિયોટાઇડમાં પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે। ભાષાંતરણમાં તમે જાણો છો કે ભાઈ જે ન્યુક્લિક એસિડ જે ખરો મેસેન્જર આરએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે એની સામે એમિનો એસિડ ગોઠવીને એમિનો એસિડનો પોલિમર તૈયાર કરવાનો અને એમાંથી પ્રોટીન બને છે બરાબર। તો તમે સમજી શકો છો કે આ એક જટિલ પ્રક્રિયા છે રેડી। હવે આગળ શું કહેજો એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડના ના તો કોઈ પૂરકતા જોવા મળે કોઈ પૂરકતાનો સંબંધ નથી બરાબર। પહેલા તો શું હતું કે ભાઈ એડેનિન હોય તો થાઇમિન સામે ગોઠવાઈ જાય ગ્વાનિન હોય તો સાઇટોસિન ગોઠવાઈ જાય સાઇટોસિન હોય તો ગ્વાનિન અને થાઇમિન હોય તો એડેનિન। જો ડીએનએ હોય તો આરએનએ માં હોય તો ફરક શું આવતો કે ભાઈ એડેનિન હોય તો સામે યુરેસિલ આવી જતો બાકી તો સેમ હતી જ રચના ખ્યાલ। તો એ પૂરકતા હતી મિત્રો પણ અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાં ન્યુક્લિયોટાઇડ ને ક્યાં એની સામે એમિનો એસિડ કોઈ પૂરકતા નથી મિત્રો અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપે તે વિચારી શકાય છે मतलब એવું આપણે વિચારી પણ નથી શકતા કે આ ન્યુક્લિયોટાઇડ સામે કેવી રીતે એમિનો એસિડ ગોઠવાતા હશે બરાબર। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ડીએનએ ની
સ્વયંજનનની ક્રિયા સરળ સમજાવી શકાય છે, પ્રત્યાંકનની ક્રિયા સમજાવી શકાય છે, પરંતુ કેવી રીતે કે ભાઈ આ મેસેન્જર આરએનએ ઉપરનો ન્યુક્લિયોટાઇડ આપણે એમ કહી શકીએ કે એમિનો એસિડનું સૂચન કરે છે, એ ખરેખર ગૂંચવાળા ભર્યો એક ટોપિક હતો છે, બરાબર. એના માટે ઘણા બધા ભૌતિક શાસ્ત્રીઓ, જૈવ રસાયણ શાસ્ત્રીઓ, બરાબર, એના માટે ખૂબ જ એમને પ્રયત્નો કરેલા, બરાબર. ઓકે, શું કહે છે જુઓ, હવે ન્યુક્લિક એસિડ એટલે કે આનુવંશિક દ્રવ્યોમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન આવે છે. જો પાછું એ વસ્તુ તો ક્લિયર હતું કે જો તમારો આનુવંશિક દ્રવ્યમાં ભૂલ હોય, એકાદ ન્યુક્લિયોટાઇડ આમ તેમ ગોઠવાઈ જાય, તો તમારા પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં મતલબ જે તમારો પ્રોટીન પ્રોપર બનવો જોઈતો હતો એ પ્રોપર બનતો નથી. અને એવું આપણે એક ઉદાહરણ, મિત્રો એક એક્ઝામ્પલ, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા જે આપણે ઓલરેડી આગળ ચેપ્ટર 5 ની અંદર અભ્યાસ કરી ગયા, છતાં પણ મેં ઉદાહરણ સ્વરૂપે આખું ટોપિક નથી લખ્યો, બરાબર. તમે જેને જોઈ શકો છો, જેને યાદ છે તો સારી વસ્તુ છે. અહીંયા જુઓ મિત્રો, મેં સરળતાથી દર્શાવ્યું છે કે ભાઈ સિકલ સેલ એનિમિયામાં શું હતું, છઠ્ઠા નંબર ઉપર જે બીટા શૃંખલા હતી, બરાબર, એમાં હિમોગ્લોબિનની એમાં ગ્લુટામિક એસિડ હોય છે. હવે એનો જનીન સંકેત શું હતો, જનીન ઉપર GAG-CTC, અને આ CTC જે ટેમ્પલેટ તરીકે વર્તે અને એમાંથી જે મેસેન્જર આરએનએ બનતો એ શું બનતો, GAG બનતો. કયો બનતો, GAG, અને જેમાંથી ગ્લુટામિક એસિડ છઠ્ઠા નંબર ઉપર ગોઠવાતો હતો. પરંતુ આ ક્રમ ખાલી ચેન્જ થઈ ગયો. જુઓ મિત્રો, G હતો એની જગ્યાએ GTG થઈ ગયો, અને CTC હતો એની જગ્યાએ CAC થઈ ગયો. તો CAC ની સામે મેસેન્જર આરએનએ શું બને છે, સાઇટોસિન સામે ગ્વાનિન, એડેનિન સામે યુરેસિલ, સાઇટોસિન સામે ગ્વાનિન. એટલે જો ક્રમ આ હતો ઓરિજિનલ ન્યુક્લિયોટાઇડનો, GAG એની જગ્યાએ શું થઈ ગયું, GUG ગોઠવાઈ ગયો પહેલા. મતલબ એક બી ન્યુક્લિયોટાઇડ નો ક્રમ આમ તેમ થાય છે તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ડિસ્ટર્બ થાય છે, એમિનો એસિડનો ક્રમ ડિસ્ટર્બ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે કંઈક તો સંબંધ હતો જ કે ભાઈ આ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી જ જનીન સંકેત તરીકે વર્તે છે અને એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાય છે એનું સૂચન કરે છે. ખબર પડે છે? ઓકે, જો આગળ શું કહે છે, તે બાબતને આધાર આપતા પુરાવા પણ છે. આ પુરાવો છે કઈ બાબત, કે ભાઈ ન્યુક્લિક એસિડમાં ફેરફારથી પ્રોટીન એમિનો એસિડમાં પણ પરિવર્તન આવે છે. પ્રોટીનના એમિનો એસિડમાં પણ શું આવે, પરિવર્તન આવે, બરાબર. એ બાબતનો આપણો પુરાવો તો આ છે, સિકલ સેલ એનિમિયા. આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ થયો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને શું કરે, નિર્ધારિત કરે છે, બરાબર. એટલે એક વસ્તુ ધીરે ધીરે ક્લિયર થતી ગઈ કે ભાઈ આ જે જનીન સંકેત છે એ જ જનીન સંકેત એમિનો એસિડનું શું કરે છે, સૂચન કરે છે, બરાબર. એ ધીરે ધીરે સાબિતીઓ મળતી ગઈ, બરાબર. હવે જનીન સંકેત કેવી રીતે વર્તે છે એ પણ આગળ એક પ્રશ્ન હતો કે ભાઈ કયો જનીન સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે, એનું હવે વર્ણન કરવું એ પાછું એક ગૂંચવાળા ભર્યું હતું કે કેટલા જનીન સંકેત હોઈ શકે, બરાબર. જેમ કે આપણે સમજીએ કે ડીએનએ જે ખરો, ડીએનએ નું બંધારણ મિત્રો આપણે એની સંરચના, બરાબર. એક શૃંખલા 5 to 3 તો બીજી 3 to 5, બરાબર. એક કુંતલની અંદર 10 બેઝ પેર, ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વ્યાસ, બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર, બરાબર. કેટલા ન્યુક્લિયોટાઇડ છે, આ બધી ચર્ચા આપણે કરી ગયા. એટલે એ બધા સંશોધન સરળ હતા કમ્પેરિઝનમાં કે ભાઈ જનીન સંકેત કેવી રીતે એમિનો એસિડનું સૂચન કરે છે કે વધારે ગૂંચવાળા ભરે હતું. ઘણા બધા વૈજ્ઞાનિકો એના માટે મથેલા છે, બરાબર. પણ એની અંદર જે ખરેખર સક્સેસ, જે વ્યવસ્થિત રજૂઆત જે કરી, જે વૈજ્ઞાનિક હતા મિત્રો, આપણા હતા જ્યોર્જ ગેમોવ. કયા હતા મિત્રો? જ્યોર્જ ગેમોવ, બરાબર. હવે કેવી રીતે સમજો, નાઇટ્રોજન બેઝિસ જે મેસેન્જર આરએનએ ઉપર છે, કયા કયા છે, તો કે આપણે સમજીએ ભાઈ એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન, 4 નાઇટ્રોજન બેઝ છે. પછી તો એ વારંવાર પુનરાવર્તન થતા હોય. મેસેન્જર આરએનએ આપણે દોરીએ, સમજી લો, તો એની ઉપર કયો ક્રમ હોય, એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, યુરેસિલ, એડેનિન, એડેનિન, બસ એક આ જ ક્રમ હોય ને. તો એનો મતલબ 4 જ નાઇટ્રોજન બેઝ છે, બરાબર. હવે ધારો કે એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડનું સૂચન કરે,
एक नाइट्रोजन बेઝ एक एमिनो एसिड નું સૂચન કરે તો નાઇટ્રોજન બેઝ 4 છે તો 4 જ એમિનો એસિડ નું સૂચન કરશે એટલે શરૂઆતમાં વૈજ્ઞાનિકો એક અંકી સંકેતન વાળી શું મિત્રો એક અંકી સંકેતનની સૂચન કરી પણ તમે જોઈ શકો છો એમિનો એસિડ તો 20 છે આ તો શક્ય જ નથી કે ભાઈ એક અંકી સંકેત વિચારીએ એડેનિન યુરેસિલ ગ્વાનિન સાઇટોસિન કોઈ એક એક એમિનો એસિડ નું સૂચન કરે છે પણ એમિનો એસિડ તો 20 છે તો બાકીના 16 એમિનો એસિડ નું કોણ સંકેતન કરશે એટલે એક વસ્તુ તો ખોટી સાબિત થઈ ભાઈ એક અંકી સંકેતન તો હોય નહીં જ બરાબર પછી વૈજ્ઞાનિકો આગળ વિચાર્યું કે ચલો ભાઈ એક અંકી નહીં તો કે દ્વિઅંકી વિચારીએ આપણે શું વિચારીએ મિત્રો દ્વિઅંકી સંકેતન તો કે દ્વિઅંકી સંકેતનમાં એને શું કર્યું તો કે બસ આ જ અહીંયા તમે જુઓ બરાબર એડેનિન યુરેસિલ ગ્વાનિન સાઇટોસિન બરાબર એડેનિન યુરેસિલ ગ્વાનિન સાઇટોસિન બરાબર તો જો એડેનિન યુરેસિલ એડેનિન ગ્વાનિન એડેનિન સાઇટોસિન યુરેસિલ એડેનિન યુરેસિલ ગ્વાનિન યુરેસિલ સાઇટોસિન ગ્વાનિન એડેનિન ગ્વાનિન યુરેસિલ ગ્વાનિન સાઇટોસિન એડેનિન સાઇટોસિન યુરેસિલ સાઇટોસિન ગ્વાનિન સાઇટોસિન બરાબર તો દ્વિઅંકી સંકેત વિચાર્યું વૈજ્ઞાનિકોએ બરાબર કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા 16 એમિનો એસિડ નું સંકેતન થયું પરંતુ એમિનો એસિડ તો મિત્રો 20 છે હજુ પણ એમિનો એસિડ ને ઇન્સાફ મળતો નથી ખ્યાલ આવે છે કે નહીં એટલે એનસીઈઆરટી માં આ નો ઉલ્લેખ નથી પણ સમજવા માટે એની જરૂરી છે કે વૈજ્ઞાનિકો સીધા ત્રિઅંકી સંકેત ઉપર નહોતા આવી ગયા ત્રિઅંકી સંકેત જ છે આપણે આગળ પણ ચર્ચા કરી છે પરંતુ પહેલા વૈજ્ઞાનિકો એમ વિચાર્યું એક અંકી સંકેત હોય તો ભાઈ નાઇટ્રોજન બેઝિસ 4 છે તો 4 જ એમિનો એસિડ નું સૂચન થાય એ તો રોંગ છે બાકીના 16 નું કોણ સૂચન કરશે દ્વિઅંકી સંકેતન વિચાર્યું તો કે 4 4 * 4 કેટલા થયા 16 રેડી કેટલા થયા મિત્રો 16 તો એ પણ શક્ય નથી કારણ કે એમિનો એસિડ તો 20 છે ખ્યાલ આવે છે કે નહીં પછી એન્ટ્રી થઈ કોની કે જ્યોર્જ ગેમોની જે ભૌતિક શાસ્ત્રી હતા એમને કીધું કે ભાઈ એક પણ નહીં બે પણ નહીં ત્રણ વિચારો તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો 4 * 4 * 4 થવાનું બરાબર તો 4 ચોક 16 ચોક 64 કેટલા સંકેતન થાય છે 64 સંકેતન થાય છે જ્યારે એમિનો એસિડ 20 જ છે એટલે ધીરે ધીરે ક્લિયર થયું કે ભાઈ આ સંકેતો કેવા છે ત્રિઅંકી સંકેત છે ને જે કોના દ્વારા સૂચન થયું મિત્રો જ્યોર્જ ગેમો દ્વારા થયું ક્લિયર છે રેડી અને આપણો જે જનીન સંકેત કહીએ છીએ મિત્રો એક્ચ્યુઅલી ત્રિઅંકી સંકેત છે અને એની જો આપણે ચર્ચા ચાલુ છે ક્લિયર જો શું કહે છે સમજીએ હવે વર્ણન જે મેં તમને સમજાવ્યું વર્ણન સ્વરૂપમાં ડીએનએ ની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય જનીન સંકેતોનું અર્થઘટન કરવાનું હતું મતલબ ડીએનએ ની શૃંખલાઓને ઓળખવી એનું બંધારણ એમાં ગોઠવાયેલા ન્યુક્લિયોટાઇડ એને જેટલું સમજવું હતો અથવા તો એનું મતલબ જે બંધારણ તૈયાર કર્યું એની જે જટિલતા હતી એના કરતાં તો કેટલાય અનેક ગણી વધારે જટિલતા ચુનૌતીપૂર્ણ કાર્ય હતું કયું જનીન સંકેતોનું અર્થઘટન કરવું કે જનીનો કેવી રીતે સંકેતન આપે છે ફિક્સ થઈ ગયું બરાબર સિકલ સેલ એનિમિયા કે બીજા ઘણા બધા રોગોમાં આપણે જોઈ ગયા કે ભાઈ એક જનીનમાં પોઈન્ટ મ્યુટેશન ફેરફાર થાય એમિનો એસિડ આખો બદલાઈ જાય છે બરાબર કે નહીં ઓકે ખરેખર તો તેમાં વિવિધ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિકો જેમ કે ભૌતિક શાસ્ત્રી કાર્બન રસાયણશાસ્ત્રી જૈવ રસાયણશાસ્ત્રી અને જનીન શાસ્ત્રીના સહયોગથી આવશ્યકતા હતી બધા વૈજ્ઞાનિકોની જરૂર હતી પરંતુ બેસ્ટ કોણ નીકળ્યા મિત્રો જ્યોર્જ ગેમો જે એક ભૌતિક શાસ્ત્રી હતા જેમના વિચારો હતા કે જો બેઝ માત્ર 4 હોય અને 20 એમિનો એસિડ નું સંકેતન માટે તો કે 3 ન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા હોય છે મતલબ જનીન સંકેતો કેટલા 3 ન્યુક્લિયોટાઇડ્સ ના બનેલા છે બરાબર એક જ એમિનો સૂચન કરે 2 તો કે 16 એમિનો એસિડ નું સૂચન થાય છે બરાબર કે નહીં દ્વિઅંકી સંકેત એટલે પછી લાવ્યા ત્રિઅંકી સંકેત ઓકે જેનાથી 4 ની 3 ઘાત એટલે કે 4 * 4 * 4 ના ઉત્પ્રેરિત સંયોજન દ્વારા 64 સંકેતોનું શું નિર્માણ થતું હશે અને આ રીતે બનતા સંકેતોને જરૂરિયાત કરતા ઘણા વધારે હોય છે મતલબ આપણે તો એમિનો એસિડ ફક્ત 20 નું સંકેતન કરવાનું છે જ્યારે આપણને તો અહીંયા કેટલા મળી ગયા
64 સંકેતો ત્રિઅંકી સંકેત મળે છે તો પર્યાપ્ત છે બરાબર અને પછી બધા વૈજ્ઞાનિકોએ પાછળ કામ કર્યું અને 100% એમને રિઝલ્ટ પણ પ્રાપ્ત થઈ ગયું કે યસ સંકેતો કેવા છે જનીન સંકેત ત્રિઅંકી સંકેત છે ચલો ક્લિયર છે ઓકે હજુ આગળ આમના આ કાર્યને સપોર્ટ કરતા અમુક વૈજ્ઞાનિકોના સંશોધનો આપણને અહીં આપેલા છે અને પછી ત્રિઅંકી સંકેત ચાર્ટ આપણે આખો ભણવાના છે બરાબર તો અહીંયા વૈજ્ઞાનિકોનું એક વર્ણન છે બહુ વધારે કોઈ સમજવાની વાત એમાં એટલી નથી પણ જોઈએ સંકેતન ત્રિઅક્ષરી હોય છે તેનું પ્રમાણ આપવું અત્યંત કઠિન કાર્ય હતું બરાબર પણ એમાં આગળ આવે પહેલા તો હર્ગોબિન ખોરાના બરાબર એમને શું કીધું કે નિશ્ચિત બેઝ સમ પોલિમર કે સહપોલિમર ના જોડાણવાળા આરએનએ અણુઓનું સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી મતલબ એમને ડીએનએ માંથી આરએનએ કેવી રીતે સંશ્લેષણ પામે છે બરાબર એની એક રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી એટલે ડીએનએ માંથી આરએનએ કેવી રીતે બને છે અથવા તો આરએનએ કેવી રીતે પોલિમર બરાબર બનતો હોય છે એની રજૂઆત કોણે કરી મિત્રો હર્ગોબિન ખોરાનાએ રજૂઆત કરી સપોર્ટ આપણા વાક્યો કેવા છે સપોર્ટ કરતા છે જનીન સંકેતના પોઈન્ટને એના પછી સૌથી અગત્યનો જો મિત્રો માર્સેલ નિરેનબર્ગ એમને તો વળી પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી સેલ ફ્રી સિસ્ટમ મતલબ કોષની અંદર નોર્મલી પ્રોટીન ક્યાં બને કોષ રસમાં બને છે ભાષાંતરની ક્રિયા ક્યાં થાય કોષ રસમાં થાય છે એને આખી પ્રોસેસ ક્યાં કરી કોષ મુક્ત પ્રણાલી સેલ ફ્રી સિસ્ટમ કોષની બાહ્ય માધ્યમની અંદર એમને પ્રોટીનનું નિર્માણ કર્યું સંકેતનના અર્થઘટન માટે ખૂબ જ મદદરૂપ રહી બરાબર એટલે એમને જ્યારે સેલ ફ્રી પ્રોટીન સંશ્લેષણની વાત કરી પ્રોટીન એમને નિર્માણ કર્યું તો જનીન સંકેતને ઓળખવામાં બીજા વૈજ્ઞાનિકોને શું મળી વધારે સરળતા પ્રાપ્ત થઈ ઓકે તો આ પણ પરીક્ષામાં એમસીક્યુ પૂછાતા હોય છે મિત્રો નીટની અંદર એ પણ આપણે યાદ રાખીશું સેવેરો ઓકોઆ એક ઉત્સેચક છે મિત્રો સેવેરો ઓકોઆ ઉત્સેચક જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ એટલે કે આરએનએ ના શૃંખલાઓને એકબીજા સાથે શું કરી આપે જોડી આપે છે તો આરએનએ ને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે એટલે આ ઉત્સેચક છે એક ઉત્સેચકનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આ ઉત્સેચકની મદદથી આપણે આરએનએ નું બહુલીકરણ મતલબ આરએનએ ની લાંબી શૃંખલા તૈયાર કરી શકીએ છીએ બરાબર એટલે આરએનએ ની શૃંખલા તો ડીએનએ ની સામે જ બનવાની છે બરાબર એટલે અહીંયા આ બધા ઉત્સેચક આ વૈજ્ઞાનિકો એ બધાની રજૂઆત એવી છે કે ભાઈ જે જનીન સંકેતને ઓળખવામાં મદદરૂપ થતી હતી કે ભાઈ જનીન સંકેતોને આધારે કેવી રીતે એમિનો એસિડ ગોઠવાય છે એની રજૂઆત થતી હતી પણ એમાં બેસ્ટ તો કોણ હતા મિત્રો જ્યોર્જ ગેમો બરાબર કે જેમણે ત્રિઅંકી સંકેતની શું કરી રજૂઆત કરી અંતમાં આનુવંશિક સંકેતોનું એક ચેકરબોર્ડ તૈયાર કરવામાં આવ્યું જેને આપણે શું કહીએ છીએ ત્રિઅંકી સંકેત હવે આપણે એની વાત કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો આ આપણો અહીંયા ત્રિઅંકી સંકેતનો એક ચાર્ટ આપણે અહીંયા તૈયાર કરેલો છે બરાબર હવે એમાં કેવી રીતે ગોઠવણી કરી છે એને ધ્યાન આપો જો અહીંયા પ્રથમ સ્થિતિમાં UCAG ગોઠવી દીધા રેડી અહીંયા UCAG રેડી અને એટલે દ્વિતીયક સ્થિતિના તૃતીયક UC કારણ દરેકની ત્રિઅંકી સંકેત એ રીતે તૈયાર થશે બરાબર તો કુલ કેટલા મિત્રો તો કે 4 * 4 * 4 કેટલા તો કે 64 સંકેતો તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો બરાબર હવે કેવી રીતે લખાય છે જો એક્સ સિમ્પલ આ યુ પકડો જો એટલે યુ પેલો યુ બરાબર યુ સી યુ એ યુ જી ચલો ક્લિયર છે હવે એ રીતે જો યુ સી સી યુ સી એ યુ સી જી એટલે યુ સી જી આવી ચલો ક્લિયર છે ઓકે એ રીતે યુ એ સી યુ એ જી ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો આ રીતે આ આખો આપણે એક ચાર્ટ તૈયાર કરેલો છે જેમાં બધા 64 ત્રિઅંકી સંકેતો છે કેટલા મિત્રો 64 ત્રિઅંકી સંકેતો છે બરાબર તમારે તકલીફ પડશે પણ યાદ રાખવા તો પડશે જ તમે આ એક ક્રમ યાદ રાખી દેવાનો કેવી રીતે લખવાના UCAG બરાબર આ એક ક્રમ તમે આ રીતે બેસાડી દેશો અને પછી લખશો તો 100% અને પછી યાદ રાખવા પડશે જો મિત્રો કયા ત્રિઅંકી સંકેતો કયા એમિનો એસિડ નું સૂચન કરે છે એની આખી માહિતી અહીંયા આપણને આપેલી છે બરાબર જેમ કે જો આ પહેલા બે ત્રિઅંકી સંકેત છે
તો કે ફિનાઇલ એલેનિન નું સૂચન કરે છે. પછી આ બંને UUA UUG લ્યુસીન નું CUC સોરી CUU CUC CUA CUG એ પણ કોનું સૂચન કરે? લ્યુસીન નામના એમિનો એસિડ નું સૂચન કરે છે. બરાબર. પછી AUU AUC AUA આઇસોલ્યુસીન નું સૂચન કરે છે. બરાબર. AUG તો કે મિથિયોનિન નું સૂચન કરે છે. GUU GUC GUA GUG તો કે વેલાઇન નું સૂચન કરે છે. બરાબર. તો દરેક એમિનો એસિડ ના માટે ત્રિંકી સંકેત જો મિત્રો એક કરતા વધારે છે. એક કરતા શું છે? વધારે છે. અને તમને ખ્યાલ બી આવતો હશે બરાબર કે આ કેવી રીતે મેં બનાવેલા છે ત્રિંકી સંકેત. એ પહેલા શરૂઆતમાં તમને આ ત્રણ મેં સમજાવી દીધા કે કેવી રીતે બને છે. ચલો ક્લિયર છે? ઓકે. અહીંયા આગળ જો મિત્રો UCU UCC UCA UCG કોનું? સેરીન નું સૂચન કરે છે. CCU CCC CCA CCG કોનું? તો કે પ્રોલિન નું સૂચન કરે છે. બરાબર કે નહીં? તો ACU ACC ACA ACG તો કે ટ્રાયોસિન નું સૂચન કરે છે. બરાબર. અરે થ્રિયોનિન નું સૂચન કરે છે. GCU GCC GCA GCG એલેનિન નું સૂચન કરે છે. બરાબર. UAU UAC ટ્રાયોસિન નું સૂચન કરે છે. બરાબર. UAA UAG સ્ટોપ માટેનું સૂચન કરે છે. બરાબર. CAU CAC હિસ્ટિડીન નું સૂચન કરે છે. બરાબર. CAA CAG તો કે ગ્લુટામિન નું સૂચન કરે છે. AAU AAC તો કે એસ્પર્જિન નું સૂચન કરે છે. બરાબર. AAA AAG તો કે લાઇસિન નું સૂચન કરે છે. GAU GAC એસ્પાર્ટિક એસિડ નું સૂચન કરે છે. GAA GAG ગ્લુટામિક એસિડ નું સૂચન કરે છે. બરાબર. UGU UGC કે સિસ્ટીન નું સૂચન કરે છે. ફરી પાછું UGA સ્ટોપ માટેનું સૂચન. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણ સ્ટોપ માટેના સૂચનો છે અને એને આપણે હમણાં સમજમાં લઈએ છીએ. બરાબર. પછી UGG ટ્રિપ્ટોફેન નું સૂચન કરે છે. બરાબર. CGU CGC CGA CGG આર્જિનિન નું સૂચન કરે છે. AGU AGC સેરીન નું સૂચન કરે છે. AGA AGG આર્જિનિન નું સૂચન કરે છે. બરાબર. અને GGU GGC GGA GGG બરાબર ગ્લાયસિન નું સૂચન કરે છે. તો તમે જોઈ શકો છો કે આ બધાએ 20 એમિનો એસિડ માટે એક કરતા વધારે ત્રિઅંકી સંકેતો છે. બરાબર કે નહીં? હા. બે એવા છે, એક મિથિયોનિન AUG અને એક UGG ટ્રિપ્ટોફેન. આ બંને એમિનો એસિડ માટે એક જ ત્રિઅંકી સંકેતો છે. બાકીના બધા માટે બે અથવા બે કરતા વધારે છે. અમુકમાં તો મિત્રો 6 સુધી છે. તમે જોઈ શકો છો લ્યુસીન જો 6 ત્રિઅંકી સંકેતો છે. બરાબર કે નહીં? આપણે આગળ વાત કરીએ પેલો આર્જિનિન તમે જોઈ શકો છો 4 ને 2 6 ત્રિઅંકી સંકેતો છે. બરાબર. સેરીન તો કે 2 ને 4 6 ત્રિઅંકી સંકેતો છે. ચલો ક્લિયર છે? તો અહીંયા તમે સંકેતો જોઈ શકો છો મિત્રો કે ત્રિઅંકી સંકેત એક એમિનો એસિડનું સૂચન કરવા માટે એક કરતા વધારે ત્રિઅંકી સંકેતો એક એમિનો એસિડના સૂચન માટે આવેલા છે. ચલો ક્લિયર છે? ઓકે. હવે આ ત્રિઅંકી સંકેતોના આપણે ગુણધર્મો જોવા છે. કોનો અભ્યાસ કરવો છે? ગુણધર્મો. બરાબર. તો એ ત્રિઅંકી સંકેતોના ગુણધર્મોની આપણે ચર્ચા કરવી છે મિત્રો. જોઈએ પહેલો ગુણધર્મ શું કહે છે કે ભાઈ જનીન સંકેત ત્રિઅંકી છે. એ તો હવે ક્લિયર થઈ ગયું. ઓકે. તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે અને 3 સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ તરીકેનું છે. બરાબર. હવે તમે જો મિત્રો 64 સંકેતો હતા. કેટલા હતા? 64 સંકેતો હતા. એમાંથી તમે જોઈ શકો છો કે ભાઈ આ ત્રણ કેવા છે? UAA UAG અને UGA સ્ટોપ માટેના છે. કેવા માટેના છે? સ્ટોપ. એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. બરાબર. એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અટકાવવી તો પડશે કે નહીં મિત્રો? પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શું કરવી પડે? અટકાવવી પડે. તો એના માટેના એ 3 સ્ટોપ માટેના છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. ચલો ક્લિયર છે? ઓકે. તો આથી તેઓ સમાપ્તિનું કાર્ય કરતા તરીકે છે. બરાબર. એના પછી એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને શું કહેવાય? અવનત સંકેતો કહે છે મિત્રો. કેવા સંકેત કહે છે? અવનત. હવે તમે જુઓ એક એમિનો એસિડનું સૂચન કરવા માટે તમે જો ફિનાઇલ એલેનિન છે તો એના માટે 2 ત્રિઅંકી સંકેત છે.
લ્યુસીન છે તો એના માટે તો વળી 6 ત્રિઅંકી સંકેતો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એક એમિનો એસિડ નું સૂચન કરતા એક કરતા વધારે ત્રિઅંકી સંકેતો હોય તો એવા ત્રિઅંકી સંકેતોને શું કહેવાય મિત્રો? અવનત સંકેતો કહેવાય. એવા સંકેત કહે છે અવનત સંકેત. મેસેન્જર આરએનએ પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતા નથી મિત્રો. સતત વંચાય, સંકેતો સતત છે. કારણ એનું કારણ છે મિત્રો, ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ જે ખરો, બરાબર? અહીંયા જુઓ, આ રીતે ન્યુક્લિયોટાઇડ ભાઈ એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, યુરેસિલ, 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 એડેનિન, યુરેસિલ, સાઇટોસિન, યુરેસિલ, યુરેસિલ, એડેનિન, એડેનિન કન્ટિન્યુ છે, વચ્ચે કોઈ વિરામ હોતા નથી. તો આ આપણું ધારો મેસેન્જર આરએનએ છે, બરાબર? તો વચ્ચે કોઈ સ્ટોપ કે વિરામ જેવું કંઈ હોતું નથી, કન્ટિન્યુ વંચાતા જોવા મળે છે, બરાબર? એના પછી શું કહે છે? જનીન સંકેત સર્વવ્યાપી છે. બધાની અંદર આવા જનીન સંકેત કાર્યરત છે, મારા તમારામાં, દરેક પ્રાણીમાં, વનસ્પતિમાં. શું કહે છે? બેક્ટેરિયાથી મનુષ્ય સુધી યુયુયુ, મિત્રો યાદ કરો, યુયુયુ કોનું સૂચન કરતો હતો? ફિનાઇલ એલેનિન. તો કે યુયુયુ ફિનાઇલ એલેનિન નું સંકેતન કરે છે, બરાબર? ચાહે બેક્ટેરિયા હોય કે મનુષ્ય હોય. એટલે સર્વવ્યાપી થઈ ગયા. દરેકની અંદર આવા જનીન સંકેત, અને એક જનીન સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરે છે. હા, અમુક અપવાદ છે. અપવાદમાં કોણ છે? તો કે કણાભસૂત્રીય સંકેતો, અને કેટલાક પ્રજીવોમાં આ સંકેતો અલગ રીતે કામ કરે છે, તો એ અપવાદ થઈ ગયા. પણ મોટા ભાગના સજીવોમાં યુયુયુ તો ફિનાઇલ એલેનિન નું જ સૂચન કરે. પછી મારું હોય, તમારું હોય, કોઈ બીજા પ્રાણીમાં હોય. ચલો, ક્લિયર છે? ઓકે. એયુજી બેવડા કાર્ય તરીકે કામ કરે છે. તે મિથિયોનિન માટે પણ સંકેતન આપે છે, સાથે સાથે પ્રારંભિક સંકેતન તરીકે પણ વર્તે છે, બરાબર મિત્રો? આ ખાસ યાદ રાખો, હંમેશા એયુજી મિથિયોનિન એ પ્રારંભિક સંકેતન તરીકે પ્રારંભિક સંકેતન તરીકે પણ કામ કરે છે, અને સાથે સાથે મિથિયોનિન નું પણ સૂચન કરે છે. એટલે હવે તમે અહીંયા જુઓ મિત્રો, આ એયુજી પહેલો છે, તો અહીંયા ટ્રાન્સફર આરએનએ જે પહેલો આવશે મિત્રો, એ કોને લઈને આવશે? મિથિયોનિનને લઈને જ આવશે, બરાબર? પછી ધારો કે યુયુયુ, બરાબર? હવે જો મિત્રો યુયુયુ તો કે કોનું સૂચન કરે? તો કે ફિનાઇલ એલેનિન, બરાબર? તો કે ફિનાઇલ એલેનિનને લઈને આવતો ટ્રાન્સફર આરએનએ આવશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે શરૂઆત હંમેશા એયુજી જ આવે, અને મિથિયોનિનને લઈને જ આવશે. હવે ઘણીવાર કેવું હોય કે કોઈ પ્રોટીનમાં મિથિયોનિનની જરૂર ના હોય, તો એકવાર પોલીપેપ્ટાઇડ શૃંખલા બની જાય આખી, જે તે એમિનો એસિડ જોડાય, પછી મિથિયોનિન છૂટો પડી જાય. ખ્યાલ આવી ગયો? પણ શરૂઆત તો એયુજી જ આવશે, શરૂઆત એયુજી જ કરશે, જે મિથિયોનિનનું સૂચન કરતો હોય છે. એટલે હવે પ્રોટીન સંશ્લેષણમાં મિથિયોનિનની ન જરૂર હોય તો એ દૂર થઈ જશે પછીથી, પણ શરૂઆત તો એયુજી જ આવશે, અને મિથિયોનિન જ ગોઠવાતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો એક એ વસ્તુ પણ ધ્યાન આપવા જેવી બાબત છે. એટલે આ વસ્તુ પણ ખાસ કે ભાઈ એયુજી બેવડા કાર્યો કરે છે, તે મિથિયોનિનનું પણ સૂચન કરે છે, બરાબર? સાથે સાથે તે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. ચલો, ક્લિયર છે? રેડી? ઓકે. હવે લાસ્ટ શું કહે છે? જો છેલ્લો મુદ્દો, યુએએ, યુએજી અને યુજીએ આ બધા કેવા છે? સમાપન સંકેતો છે. કેવા સંકેતો છે? સમાપન. જો યુએએ, યુએજી, યુજીએ. હવે એક્ચ્યુઅલી આ સમાપન એટલે શું મિત્રો? અહીંયા સમજો તમે, મેં એની એક રજૂઆત અહીંયા કરેલી છે. તમે જુઓ કે ભાઈ યુએએ આ છેલ્લો આવી ગયો, નોનસેન્સ કોડોન, સ્ટોપ માટેનો કોડોન. આવો પ્રતિસંકેત ધરાવતો કોઈ પણ ટ્રાન્સફર આરએનએ હશે જ નહીં. એટલે અહીંયા કોઈ ટ્રાન્સફર આરએનએ આવીને ગોઠવાઈ જ ન શકે. એટલે અહીંયાથી ટ્રાન્સફર આરએનએ જે છેલ્લો હોય મિત્રો, અહીંયા જે છેલ્લો ટ્રાન્સફર આરએનએ હશે, આ રીતે જે પણ એમિનો એસિડ લઈને આવ્યો હશે યુસીયુ પ્રમાણે, બરાબર? પછી અહીંયા કોઈ ટ્રાન્સફર આરએનએ આવી શકશે નહીં. એટલે આ ટ્રાન્સફર આરએનએ છૂટો પડશે, અને આ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજાથી શું થશે? છૂટી પડી, અને ભાષાંતરણની ક્રિયા પૂર્ણ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ છેલ્લે સૌથી મેસેન્જર આરએનએ ના છેલ્લા ત્રિઅંકી સંકેતો આ ત્રણમાંથી જ કોઈ હોય. કયા કયા? યુએએ, યુએજી અથવા તો યુજીએ. કારણ કે આ ત્રણેય સ્ટોપ માટેના છે. આ ત્રણેય કેવા છે મિત્રો? સ્ટોપ માટેના છે, નોનસેન્સ કોડોન છે. કારણ કે ભાષાંતરણની ક્રિયાને શું કરે? અટકાવી દે છે. કારણ અટકાવવી પણ જરૂરી છે, ક્યાં સુધી ચાલ્યા કરશે, બરાબર? તો છેલ્લો ત્રિઅંકી સંકેત હંમેશા સ્ટોપ માટેનો હોય. તો કુલ 64 હતા સંકેત, એમાંથી 3 એવા ત્રિઅંકી સંકેત જે સ્ટોપ માટેના છે. તો કુલ કેટલા થયા મિત્રો? 61 સંકેતો છે. કેટલા? 61, કે જે
આપણે એમિનો એસિડ નું શું કરે સૂચન કરતા જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો આ જે આપણા જે મુદ્દાઓ ખરા મિત્રો 6 મુદ્દાઓ તમારા ક્લિયર થઈ જ ગયા હશે. જો જનીન સંકેત કેવા છે ત્રિઅંકી છે, એકસર સંકેતો એમિનો એસિડ નું સૂચન કરે છે, 3 સંકેતો કોઈ પણ એમિનો એસિડ નું સૂચન કરતા નથી. બરાબર, આથી તેઓનું કાર્ય સમાપ્તિ તરીકેનું છે. ચલો ક્લિયર. ઓકે, એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને શું કહેવાય મિત્રો અવનત કહે છે. બરાબર, સંકેત મેસેન્જર આરએનએ ઉપર સતત વંચાય છે, વચ્ચે કોઈ વિરામ હોતો નથી. બરાબર, જનીન સંકેત કેવા છે સર્વવ્યાપી, મતલબ કે યુ મારા તમારા બીજા પ્રાણીમાં ફિનાઇલ એલેનિન નું સૂચન કરે છે. ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હા, પછી કણાભસૂત્ર અને કેટલાક પ્રજીવોની અંદર કે એમાં થોડી સિસ્ટમ અલગ છે. એયુજી બેવડા કાર્યો કરે છે. એયુજી એક તો મિથિયોનિન નું તો સૂચન કરે જ છે, બરાબર, પણ સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. ખ્યાલ આવી ગયો. તો એ બેવડા કાર્યો થઈ ગયા, બરાબર. અને યુએએ યુએજી યુજીએ એ સમાપક તરીકે કાર્ય કરે છે. મિત્રો નીટની અંદર ઘણીવાર એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર. ગુજરાત બોર્ડની અંદર તો ખરા જ, એટલે પ્લીઝ અને પ્રોપર તૈયારીઓ કરવાની છે. બરાબર. હવે ટોપિકનો લાસ્ટ પોઈન્ટ શું કહે છે, જો મેસેન્જર આરએનએ માં નીચે દર્શાવેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય તો તેના દ્વારા કયા એમિનો એસિડનું સંકેતન થાય. બરાબર. હવે તમે જો મિત્રો પહેલો એયુજી હમણાં જ આપણે ચર્ચા કરી, કોનું સંકેતન કરે તો કે મિથિયોનિન નું સંકેતન કરે. ચલો પહેલો મિથિયોનિન આવીને ગોઠવાઈ ગયો. હું નીચે દર્શાવું છું, ઉપર જગ્યા નથી એટલા માટે ધ્યાન આપજો. પછી યુ મિત્રો જો સાથે જ જવું છે. યુ તો કોનું સૂચન કરે તો કે ફિનાઇલ એલેનિન નું સૂચન કરે. તરત જ લખી દીધો. બરાબર. ચલો યુયુસી તો કે યુયુસી કોનું સૂચન કરે ફિનાઇલ એલેનિન નું સૂચન કરે. તો આપણે લખી દીધો ફિનાઇલ એલેનિન આવીને ગોઠવાઈ ગયો. તમે જો મિત્રો આ બુકનો જ ક્રમ છે, મેં મારો ઘરનો ક્રમ લખ્યો નથી, કારણ કે તમને વાક્ય રચના પ્રોપર ક્લિયર થાય એટલા માટે. ફરી પાછો ક્રમ એ જ છે. જો યુયુસી તો કોણ આવશે ફિનાઇલ એલેનિન જ ગોઠવાશે. ફરી પાછો યુ મિત્રો યુ કોનું સૂચન કરે ફિનાઇલ એલેનિન નું છે. ફરી પાછો યુ તો કે ફિનાઇલ એલેનિન. યુયુસી ફિનાઇલ એલેનિન. તો તમે જોઈ શકો છો કે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં પ્રારંભિક તરીકે મિથિયોનિન છે, પછી બધા જ ફિનાઇલ એલેનિન છે. હા, ત્રિઅંકી સંકેતોમાં થોડું વેરિએશન છે. કોઈ જગ્યાએ યુ છે તો કોઈ જગ્યાએ યુયુસી છે. સરળતાથી આપણે દર્શાવી દીધું. બરાબર કે નહીં. હવે એથી ઉલટું, હવે તેનાથી વિપરીત નીચે આપેલ મેસેન્જર આરએનએ દ્વારા સંકેતન પામેલ ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ છે. તમને ન્યુક્લિયોટાઇડ આપી દીધા છે, તો તમે આરએનએ માં કયો ન્યુક્લિયોટાઇડ્સના ક્રમની તપાસ કરી શકો. મિત્રો આ થોડું કોમ્પ્લિકેટેડ છે. કેવી રીતે કોમ્પ્લિકેટેડ છે સમજો. મિથિયોનિન છે તમે સરળતાથી લખી દેશો, હા સર ત્રિઅંકી સંકેત એયુજી હશે. પણ હવે ફિનાઇલ એલેનિન છે. હવે તમારું કન્ફ્યુઝન વધી ગયું. તમે અહીંયા યુ લખશો કે યુયુસી લખશો. ખ્યાલ આવે છે કે નહીં. અહીંયા બધે જ ફિનાઇલ એલેનિન જ છે, પણ તમે એનો ત્રિઅંકી સંકેત પ્રોપર લખી શકતા નથી, કારણ કે એના બે ઓપ્શન છે. યુ પણ આવી શકે, યુયુસી પણ આવી શકે છે. ખ્યાલ આવે. એટલે ન્યુક્લિયોટાઇડનો જે ચોક્કસ ક્રમ તમે જાણતા હો ત્રિઅંકી સંકેત, તો એના આધારે તમે સરળતાથી કોઈ પણ એમિનો એસિડનું સૂચન કરી શકાય છે. બરાબર. હવે અહીંયા જુઓ મિત્રો યુ હતો તો આપણે ફિનાઇલ એલેનિન લખ્યું. હવે અહીંયા યુ એ છે. હવે જો મિત્રો યુ એ ક્યાં હતો, આ છે યુ એ. તો આપણે તરત જ અહીંયા કયો એમિનો એસિડ, આ યુ અને સર લ્યુસીન લખી દઈશું. બરાબર. હવે યુ છે. યુ આ જુઓ કોનું સૂચન કરે સેરીન. તો અહીંયા તરત જ આપણે કયો લખી દઈશું મિત્રો સેરીન લખી દઈશું. બરાબર કે નહીં. યુ બરાબર સેરીન આવી ગયો. ચલો ક્લિયર છે. તો આ 1 2 3 4 એમિનો એસિડ ગોઠવાઈ ગયા. હવે પાંચમા તો આપણે નોનસેન્સ છે, અર્થહીન કોડોન છે, એટલે અહીંયા કોઈ ટ્રાન્સફર આરએનએ આવતો નથી. તો આ રીતે 4 એમિનો એસિડ જોડાઈ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છૂટી પડશે. ટ્રાન્સફર આરએનએ પણ છૂટા પડી જશે. આ ટોપિક ભણવાનું છે મિત્રો. અહીંયા ભાષાંતરની ક્રિયા આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. બરાબર. એટલે એનું અહીંયા તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. ફક્ત આ તો મેં એક સમજ આપી છે કે કેવી રીતે ત્રિઅંકી સંકેતો અનુસાર એમિનો એસિડ ગોઠવાતા હોય છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો આ રીતે ત્રિઅંકી સંકેતો એ એક ચોક્કસ પરફેક્ટ માહિતી સાબિત થઈ જ્યોર્જ ગેમોવ દ્વારા આપવામાં આવી કે ભાઈ એ આ રીતે એમિનો એસિડનું સૂચન કરે છે અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીનો ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો